નમસ્કાર, ધ બરોડિયનમાં આપનું સ્વાગત છે। આજે ભાજપનો સ્થાપના દિવસ 6 એપ્રિલ અને ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે આજે વડોદરામાં ભાજપના કાર્યકર્તાઓએ ઠેર ઠેર નાના મોટા કાર્યક્રમો કરીને ભાજપનો સ્થાપના દિવસ ઉજવ્યો। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જે ભાજપને વર્ષો પછી પોતાનું કાર્યાલય મળ્યું છે ત્યાં આજે સ્થાપના દિવસે ભીડ ઓછી હતી, પરંતુ જીતુભાઈના નિવાસ સ્થાને, લાખાવાલાના નિવાસ સ્થાને ભીડ વધારે હતી, જે ફરી એકવાર પ્રૂવ કરી દે છે કે ફરી એકવાર આ વખતે જૂના જોગીઓ મેદાનમાં છે। આ વાતને હું લાંબી નથી કરી રહ્યો, પરંતુ આ બહુ જ મહત્વની ઇન્ફોર્મેશન હતી જે મારે આપવાની મને યોગ્ય લાગ્યું, મને જરૂર લાગી, એટલે મેં આપની સાથે આ શેર કરી છે। હવે વાત કરીએ છીએ વડોદરાના ઇલેક્શન્સની। તો વડોદરાના ઇલેક્શનની જ્યાં સુધી વાત કરીએ ત્યાં સુધી વડોદરાના ઇલેક્શનની અંદર આજથી ફોર્મ ભરવાના દિવસો શરૂ થઈ ચૂક્યા છે। ઓફિશિયલી જેને પણ આજથી ફોર્મ ભરવું હોય તે આજથી ચૂંટણીનું ફોર્મ ભરી શકે છે, પરંતુ 3 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો અને જૂની કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરવાની આખી વ્યવસ્થા છે। અલગ અલગ રૂમ રાખ્યા છે, જેની અંદર 3 કે 2 વોર્ડ કે 4 વોર્ડ ડિપેન્ડ્સ, એ પ્રમાણે તેમનું વિભાજન કરવામાં આવ્યું છે અને જેને પણ ફોર્મ ભરવા હોય ત્યાં જઈને ફોર્મ ભરી શકે છે। પરંતુ આજે હજી સુધી એક પણ ફોર્મ ભરાણું નથી। કોંગ્રેસનું ફોર્મ ભરાણું, બીજેપીનું ભરાવાની કોઈ વાત જ નથી, કારણ કે બીજેપીમાં હજી કંઈ નક્કી જ નથી। અને જે ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવારો ઉભા રહે છે એમાંથી પણ કોઈ પણ ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવારનું ફોર્મ હજી આજે ભરાણું નથી। એટલે આજનો દિવસ જ્યારે પૂરો થાય છે ત્યાં સુધી વડોદરાની અંદર એક પણ ચૂંટણી માટે ફોર્મ આજે ભરાણું નથી અને સ્વાભાવિક છે આજે ભરાવાના ચાન્સીસ પણ નહોતા, કારણ કે હજી ગઈકાલે કોંગ્રેસે 18 જ ઉમેદવાર જાહેર કર્યા છે, ભાજપે હજી ઉમેદવાર જાહેર કર્યા નથી। અને જે 18 ઉમેદવાર જાહેર કર્યા છે કોંગ્રેસમાં, એની અંદર વોર્ડ નંબર 15 ફરી એકવાર હરણી વિસ્તાર, વોર્ડ નંબર 15માં આશીષભાઈ જોશીની સાથે પારુલબેન અને તેમની સાથે નીલમબેન, જેઓ મધુભાઈ શ્રીવાસ્તવના પુત્રી છે, અને અન્ય એક, એટલે કે 4ની આખી પેનલ કોંગ્રેસે જાહેર કરી દીધી છે અને આ 4ની પેનલ 99% જીતે તેવા ચાન્સીસ ધરાવે છે। તો વોર્ડ નંબર 14ની અંદર મધુભાઈના બીજા પુત્રી કોંગ્રેસમાંથી દાવેદારી નોંધાવી ચૂક્યા છે અને ઉમેદવાર બની ચૂક્યા છે અને તેમનું નામ પણ જાહેર થઈ ગયું છે। એટલે આ વખતે મધુભાઈ શ્રીવાસ્તવના બંને પુત્રીઓ 2 અલગ અલગ વોર્ડમાંથી, એટલે કે 14 અને 15 નંબરના વોર્ડમાંથી કોંગ્રેસ તરફથી ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને ડેબ્યુ કર્યું છે પોલિટિક્સમાં। હશે પહેલેથી પોલિટિક્સમાં હતા, પણ જે એકચ્યુઅલ ડેબ્યુ કહેવાય એ અત્યારે ડેબ્યુ કર્યું કહેવાય। અને આ વખતે જે પરિસ્થિતિ છે, જે 19 વોર્ડ છે, 19 વોર્ડની અંદર 76 સીટો છે, 76 સીટોમાં જે રસાકસી થવાની છે તે પોતાનામાં જે અલગ વાત છે। આજે ભાજપનો જે સ્થાપના દિવસ હતો ત્યારે ગાંધીનગર ખાતે અને અમદાવાદ ખાતે અલગ અલગ પ્રોગ્રામ થયા, જેમાં ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માજી તેમણે કાર્યકરોને સંબોધ્યા અને કાર્યકરોને જણાવ્યું કે આપણે રાષ્ટ્રહિત માટે કામ કરનાર પાર્ટી છીએ અને રાષ્ટ્રહિત માટે આપણે આપણું કામ કરતા રહીશું। દરેક ભાજપનો કાર્યકર્તા દેવતુલ્ય કાર્યકર્તા છે ભાજપ માટે। હવે આ દેવતુલ્ય કાર્યકર્તાનો જે શબ્દ છે તે ભાજપે છેલ્લા 6-8 મહિનાથી અથવા એ પહેલા લગભગ 1.5 વર્ષથી બોલવાનું શરૂ કર્યું છે। દેવતુલ્ય કાર્યકર્તા, સાચી વાત છે, દરેક વ્યક્તિમાં ભગવાનનો વાસ છે એટલે દેવતુલ્ય જ કહેવાય, પરંતુ
દેવતુલ્ય કાર્યકર્તા ખાલી કાર્ય જ કરશે, તેમને ચાન્સ ક્યારે મળશે? અને કાર્ય ક્યારે કરી શકશે કે જ્યારે તમે ઇન્ફોર્મેશન આપશો. ઇન્ફોર્મેશન તો આપી નથી. અને આ હું કયા સંદર્ભમાં વાત કરું છું આપ સૌ સમજી શકો છો, કારણ કે હજી સુધી ભાજપે પોતાનું લિસ્ટ કેન્ડિડેટનું ફર્સ્ટ રાઉન્ડ કે અડધો રાઉન્ડ પણ બહાર પાડ્યો નથી. અને શ્રી જગદીશ વિશ્વકર્માજીએ પોતાના સંબોધનમાં એમ પણ જણાવ્યું કે અમારી સેન્સની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને હવે અમારી મીટિંગ મળશે અને પછી અમે જાહેરાત કરીશું. સાહેબ, આજે થઈ 6ઠ્ઠી તારીખની સાંજ, હજી એકાદ બે દિવસ લાગશે. એટલે જે અમે આપને જણાવ્યું હતું કે 9મી તારીખની આસપાસ ડિક્લેર થાય તો નવાઈ નહીં, તે 9મી તારીખે જ લગભગ ભાજપ પોતાનું પ્રથમ લિસ્ટ જાહેર કરશે તેવું ચોક્કસ લાગી રહ્યું છે. હવે વાત કરીએ કોંગ્રેસની. કોંગ્રેસે આ વખતે બહુ મજાથી કામ ચાલુ કર્યું છે. મોટાભાગે એવું હોય છે કે આટલા વર્ષોથી 30 વર્ષ ઉપરથી ભાજપનું શાસન છે ગુજરાતની અંદર, હજી પણ રહેશે જ. એટલે જે કોંગ્રેસની જે તાકાત હતી ને એ તો પથરાઈ ગઈ છે, વિખેરાઈ ગઈ છે. પણ કોંગ્રેસ ફરી એકવાર બેઠી થવાનો પ્રયત્ન 100% કરી રહી છે. એનું સૌથી મહત્વનું અને સૌથી મોટું કારણ છે જે 18 સીટ માટે ઉમેદવારો ડિક્લેર કર્યા વડોદરાની અંદરથી, તે 18 ઉમેદવારો સશક્ત ઉમેદવારો છે. એકાદ બે વોર્ડને છોડો, જેમ કે વોર્ડ નંબર 10 છે કે માં જે ઉમેદવાર છે એ પણ સ્ટ્રોંગ છે, પણ એટલા સ્ટ્રોંગ નથી ઇન કમ્પેરિઝન ટુ અધર ઉમેદવારો. એટલે જે રીતે કોંગ્રેસે પોતાના ઉમેદવારો ડિક્લેર કર્યા છે એ ઉમેદવારો બધા સ્ટ્રોંગ છે, બધા વર્ષોથી કોંગ્રેસને વરેલા છે. એટલું જ નહીં, પરંતુ ભાજપનો સુનામી વચ્ચે પણ તેઓએ કોંગ્રેસની હોડી પસંદ કરી રાખી અને કોંગ્રેસ સાથે રહ્યા, જે તેમની સૌથી મોટી તાકાત હું ગણું છું. કારણ કે લોયલ્ટી કાઉન્ટ્સ. ભલે આજના સમયમાં લોયલ્ટી ઇઝ નોટ સો બિગ થિંગ, બટ લોયલ્ટી ઓલવેઝ કાઉન્ટ્સ. એ જે લોયલ્ટી છે, જે ફેથફુલનેસ છે, જે વફાદારી, કોંગ્રેસ પ્રત્યેની જે જવાબદારી, વફાદારી, કોંગ્રેસ પ્રત્યેનો જે એક લગાવ કે ગમે તે પરિસ્થિતિ થશે કોંગ્રેસમાંથી અમે બહાર નહીં જઈએ, એ જે તેમનું કમિટમેન્ટ છે, એ કમિટમેન્ટનો હવે કોંગ્રેસે એમાંથી અમુક લોકોને એ કમિટમેન્ટનો એક નાનકડી ભેટ આપી, જેમાં વોર્ડ નંબર 3માંથી કૃતિ નિશાંત રાવલ. કૃતિબેન ઘણા જ એક્ટિવ છે, સુપર એક્ટિવ છે ઇનફેક્ટ. અને કૃતિબેન કોંગ્રેસનું સોશિયલ મીડિયા વર્ષોથી મેનેજ કરતા આવ્યા છે. તેમની પાસે સંગઠનનું પણ સારું એવું નોલેજ છે અને અનુભવ પણ છે. એટલે કૃતિબેન નિશાંતભાઈ રાવલ વોર્ડ નંબર 3માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર થયા છે. ત્યાર પછી કોંગ્રેસમાંથી વોર્ડ નંબર 5માંથી ધર્મિષ્ઠાબેન મહેન્દ્રભાઈ પરમાર, તેઓ પણ એક્ટિવ કાર્યકર્તા રહ્યા છે, વર્ષોથી એક્ટિવ રહ્યા છે અને સતત ફાઇટ આપી છે જ્યારે જ્યારે પણ ફાઇટ આપવાની પોતાના વોર્ડમાંથી જરૂર પડી છે ત્યારે. હવે વાત આવે છે વોર્ડ નંબર 8. વોર્ડ નંબર 8ની અંદર સ્વેજલ વ્યાસ. જી હા, આ એ જ એકલવીર સ્વેજલ વ્યાસ છે કે જેને ભૂતકાળમાં ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી અને લોકોનો પ્રચંડ સપોર્ટ સ્વેજલભાઈને મળેલો છે. આ એ સ્વેજલ વ્યાસ છે કે જેમણે કોંગ્રેસમાં જોડાતા પહેલા 1500 થી 2000 લોકોની એક જમણની પાર્ટી, એક જમણ રાખ્યું હતું, જેમાં તેમણે બધાની સાથે વાતચીત કરી હતી અને
તેમના જે સપોર્ટર્સ છે, તેમના જે ટેકેદારો છે, તેમના એપ્રુવલ પછી તેઓ કોંગ્રેસમાં જોડાયા છે. એટલે જે પરિસ્થિતિ છે એવું કહેવાય કે ભાઈ ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવાર છે જ્યારે કોઈ પાર્ટીમાં જોડાય ત્યારે લોકો, એમાં ખાસ કરીને કોંગ્રેસમાં જોડાય તો લોકો એમ કે યાર કોંગ્રેસમાં વ્યક્તિ છે નથી આપવું વોટ. આ વસ્તુને સ્વેજલને ખ્યાલ હતો એટલે સ્વેજલે સૌથી પહેલા પોતાના ટેકેદારોને જ પૂછ્યું કે શું કરવું જોઈએ, અને ટેકેદારોએ તેમના નિર્ણયને સહર સ્વીકારી લીધો અને સહર સ્વીકારતાની સાથે જ સ્વેજલ વ્યાસ, આશીષ જોશી, પારુલબેન, મહેન્દ્ર રાઠોડ સહિતના ઘણા બધા કોંગ્રેસમાં જોડાઈ ગયા, જે હવે કોઈ સમાચાર નથી, કોમન ઇન્ફોર્મેશન છે. તો એ સ્વેજલ વ્યાસ વોર્ડ નંબર 8 માંથી લડશે. તેમની સાથે વોર્ડ નંબર 8 માંથી ઉર્મિલાબેન હર્ષદભાઈ પરમાર લડશે. વોર્ડ નંબર 10 માં હાર્દિક રમેશચંદ્ર આમોદિયા ઉમેદવારી કરી રહ્યા છે કોંગ્રેસમાંથી. યંગ ચહેરો છે અને ખંતીલા યુવાન છે. વોર્ડ નંબર 12 રાજેશ ઠાકર. વોર્ડ નંબર 13 માં બાલા સાહેબ સુરવે, બાલુ સુરવેજી. બાલુભાઈ સુરવે વર્ષોથી કોંગ્રેસ સાથે અને કોંગ્રેસ સાથે જ રહ્યા છે. કોંગ્રેસના એક મજબૂત પાયાના વ્યક્તિ કહેવાય છે વડોદરા કોંગ્રેસની અંદર. ખાસા અનુભવી પણ છે. તેઓને વોર્ડ નંબર 13 માંથી કોર્પોરેટરની ટિકિટ આપવામાં આવી છે. હવે વોર્ડ નંબર 14 ની વાત કરીએ, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. વોર્ડ નંબર 14 માંથી દીપા અતુલ શ્રીવાસ્તવને ટિકિટ આપવામાં આવી છે. દીપા અતુલ શ્રીવાસ્તવ દીપાબેન મધુભાઈના પુત્રી છે અને તેમને આ ટિકિટ આપવામાં આવી છે. હવે જ્યારે વોર્ડ નંબર 14 ની અંદર આ ટિકિટ એમને આપવામાં આવી છે, તેમની સાથે છે તીર્થ જતીનભાઈ બ્રહ્મભટ્ટ. તીર્થ બ્રહ્મભટ્ટ એ MS યુનિવર્સિટીમાં જે સમયે વિદ્યાર્થી યુનિયન ચાલતું હતું ત્યારે વિદ્યાર્થી નેતા રહી ચૂક્યો છે. કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયેલો વ્યક્તિ છે. NSUIમાં પોસ્ટ ભોગવેલી છે અને ઘણું બધું કામ કરેલું છે કોંગ્રેસ માટે. યુવા ચહેરો છે, એડ્યુકેટેડ ચહેરો છે. એટલે દીપાબેન અને તીર્થની આ બે જણની જે પેનલ, આ બે અને બીજા જે હવે હજી આવશે, બીજા બે ઉમેદવારો ડિક્લેર કરવામાં આવશે કોંગ્રેસ દ્વારા. પણ આ બે આજે 14 નંબરની જે પેનલ છે એમાંથી આ બંનેના જીતવાના ચાન્સીસ 60-40 કહી શકાય, કારણ કે તેમની પાસે સૂઝબૂઝ અને સમજણ છે, લડતા આવડે છે. પ્લસ દીપાબેનની પાસે મધુભાઈ શ્રીવાસ્તવનો અદ્ભુત અનુભવ છે. તેમના પિતા આટલા વર્ષોથી વાઘોડિયાની અંદર પોતે કામ કરેલું છે એટલે એમનો અનુભવ છે. પ્લસ એમના કાકા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, ભથ્થુભાઈનો પણ અનુભવ એમને કામ લાગશે. એટલે દીપા શ્રીવાસ્તવ વોર્ડ નંબર 14 ની અંદર 60-40 અત્યારે ગણાય. પછી તો કેવા ખેલ પડે છે ચૂંટણીને આગલા દિવસે અને ચૂંટણીના મતદાનના દિવસે, એના ઉપર આધાર રાખશે. પણ વોર્ડ નંબર 14માં કોંગ્રેસ એન્ટ્રી મારી રહ્યું છે એવું અત્યારે થોડુંક દેખાય છે. હવે વાત આવે છે વોર્ડ નંબર 15. વોર્ડ નંબર 15 સૌથી ચર્ચિત વોર્ડ છે આ વખતે ચૂંટણીમાં, હરણી વિસ્તાર. અને વોર્ડ નંબર 15 માંથી મધુભાઈ શ્રીવાસ્તવના બીજા પુત્રી નીલમબેન ધનંજય કુમાર નિગમને ટિકિટ આપી દેવામાં આવી છે. તો તેમની સાથે પેનલમાં પારુલબેન પટેલ, આ એ જ પારુલ ધર્મેશભાઈ પટેલ છે કે જેઓ ભાજપ છોડી ને આશીષભાઈની સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. એ પારુલબેન વોર્ડ નંબર 15 માંથી લડી રહ્યા છે. તેમની સાથે નીલમબેન લડી રહ્યા છે, જેઓ મધુભાઈના પુત્રી છે. તો સાથે 15 નંબરમાંથી રાજેન્દ્ર પ્રતાપસિંહ બારોટ ચૂંટણી લડશે અને તેમની સાથે આશીષ જોશી. આજે 4 જણની પેનલ છે, સ્ટ્રોંગેસ્ટ પેનલ કહી શકાય આ વખતે.
કદાચ કોઈ બીજી સીટમાં 19-20 થઈ શકે, વોર્ડ નંબર 15માં 19-20 થવાના ચાન્સીસ લાગતા નથી. એટલે જો આપણે ગણવા બેસીએ, એક ગણતરી માંડીએ, તો જે 76 સીટ છે એમાંથી આ 4 સીટ, વોર્ડ નંબર 15ની આ જે 4 સીટ છે તે ભાજપ માટે અઘરી સીટ 100% છે અને કોંગ્રેસ માટે સહેલું છે. હવે વોર્ડ નંબર 16ની અંદર અલકાબેન શૈલેષભાઈ પટેલ ઉમેદવાર છે, જાહેર કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 16 ની અંદર તેમની સાથે ચાંદની પંકજભાઈ સોનવણે લડશે, ગોપાલભાઈ રવજીભાઈ રબારી લડશે અને કોંગ્રેસના મોભી એવા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પણ વોર્ડ નંબર 16માંથી લડશે. એટલે આ જે 4 જણાની પેનલ છે વોર્ડ નંબર 16ની અંદર, એટલે વોર્ડ નંબર 15, વોર્ડ નંબર 16, આ બે પેનલ અત્યારે, એટલે 8 સીટ અત્યારે ભાજપ માટે થોડી મુશ્કેલ ભરી છે એવું 100% કહી શકાય. અને 8 સીટમાંથી 6 સીટમાં ભાજપ હજી કંઈક કરી શકશે, પણ 2 સીટ તો કન્ફર્મ કોંગ્રેસ પાસે જાય એવું અત્યારે દેખાઈ રહ્યું છે. જે રીતે રુઝાન આવી રહ્યા છે, જે રીતે લોકોનો માનસિકતા છે, વડોદરા વાસીઓ જે રીતે કંટાળેલા છે અને જે રીતે હરણીકાંડ થયો, ત્યાર પછી આ રિઝલ્ટ ઓલમોસ્ટ નક્કી જ હતું. તો આ મેં આપને 18 જે નામ જાહેર કરવામાં આવ્યા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા, તેમની મેં તમને એક બ્રીફ હિસ્ટ્રી આપી એટલા માટે, કારણ કે ભાજપની અંદર તો ઘણા બધાને આપણે ઓળખીએ છીએ, પણ કોંગ્રેસમાં તો ઓળખતા જ નથી ને. એટલે મને એવું લાગ્યું કે મારે તમને હિસ્ટ્રી આપવી જોઈએ કે કોણ શું કરી શકે છે, કોણે અત્યાર સુધીમાં શું કરેલું છે અને કઈ સીટ પાવરફુલ કહેવાય, કઈ સીટ પાવરફુલ ના કહેવાય, કઈ સીટ કન્ફર્મ કહેવાય, કઈ સીટ કન્ફર્મ ના કહેવાય. સાહેબ, જે રીતે એક તરફ ભાજપ ખૂબ જ શાંતિથી આગળ વધી રહ્યું છે અને 9મી તારીખ સુધી કોઈના નામ જાહેર થવાના ચાન્સીસ દેખાતા નથી, અને બીજી બાજુ જે રીતે કોંગ્રેસે પોતાના 18 નામ જાહેર કર્યા, આ 18 જે છે ને, આ 18 એ ઓલમોસ્ટ સ્ટ્રોંગ ઉમેદવારનું લિસ્ટ કહી શકાય. હજી એની અંદર અમીબેનનું નામ નથી, હજી જા ભરવાડનું નામ નથી, પુષ્પાબેન વાઘેલાના નામ નથી, એ જે આખા છાણી વિસ્તારના જે બધા વોર્ડ છે એમાં હજી નથી કન્ફર્મેશન્સ આવ્યા. પણ આ જે આ કન્ફર્મ છે, આ 18 સીટ, અને આ 18 સીટનો જો ખરેખર કોઈની પાસ આ 18 સીટ જે બહાર પાડી કોંગ્રેસે, જેમાં જીતવાના ચાન્સીસ ઘણી બધી સીટમાં છે, એનો શ્રેય જાય છે ઋત્વિજ જોશી. વડોદરાના પ્રમુખ છે, યંગ પ્રમુખ છે, પણ તેમને આ વખતે તેમણે પોતાના ચેસની ચાલો બરાબર ચાલ્યા છે. એટલે કદાચ આ વખતે આપણને કોર્પોરેશનના બોર્ડમાં 10 કે તેથી વધારે કોંગ્રેસના કાઉન્સિલર જોવા મળે તો નવાઈ નહીં. આ વાત કરી આપણે કોંગ્રેસની. હવે વાત કરીએ છીએ વડોદરા વાસીઓની. તો વડોદરા વાસીઓમાં શું ચર્ચા છે, કઈ ચર્ચા ચાલી રહી છે વડોદરાની અંદર કે જે મહત્વની છે જ્યારે તે ચૂંટણીનો સમય છે? તો આપને જણાવી દઉં કે વડોદરા વાસીઓમાં એક ચર્ચા અત્યારે સૌથી સ્ટ્રોંગ ચાલી રહી છે કે આ વખતે ભાજપને અઘરું પડવાનું છે, અથવા અઘરું નહીં પડતું હોય તો ઘણા લોકોએ મનથી એવું નક્કી કરવાનું શરૂ કરી દીધું છે કે આ વખતે વોટ કદાચ ભાજપને નહીં આપે, કદાચ વોટ જ ના આપે એવું પણ બની શકે, નોટા કરે એવું પણ બની શકે, પણ ભાજપને વોટ નહીં આપે તેવી વાત છે. અમે લોકોએ જે રીતે લોકો સાથે વાતચીત કરી છે તેમાં મોંઘવારી સૌથી મોટો પ્રશ્ન છે જે ભાજપ સોલ્વ નથી કરી શકે એવું. ત્યાર એ મોંઘવારી એક તો વધેલી છે, એમાં જે ક્રૂડ ઓઇલના અત્યારે ઇસ્યુઝ ચાલે છે એમાં જે ભાવ વધ્યા છે, રાંધણ ગેસની જે શોર્ટેજ થોડી ઘણી ઊભી થઈ હતી એમાં જે ઇસ્યુઝ થયા છે, આ બધું જ ભેગું કરો તો અત્યારે વડોદરાની પ્રજા પીસાઈ રહી છે. અને પીસાઈ રહેલી પ્રજાને જો તમે પૂછવા જાઓ કે તમે કોને વોટ આપશો,
તો સાહેબ કા તમને છે ને પ્રેમથી એ વ્યક્તિ અપશબ્દ બોલીને નવાજે તો તેનો હક છે. વ્યક્તિ કંટાળેલો છે, વડોદરાવાસી કંટાળ્યા છે, કોઈ કામ થયા નથી, હંમેશા સ્ટ્રગલ જ કરવાની છે. પછી કોઈ વ્યક્તિ કંટાળીને કદાચ કોઈ બીજા પક્ષને વોટ આપે તો એમાં ખોટું નથી, કારણ કે આ તો ડેમોક્રેસી છે. આપણે એવું માનીએ છીએ, છે જ અત્યારે, કારણ કે હજી ઇલેક્શન થઈ રહ્યા છે એટલે ડેમોક્રેસી કહી શકાય. પરંતુ જે રીતે એક કહેવાય ને કે સિક્રેટિવ આખું ફોર્મેટ, સિક્રેટિવ સ્ટ્રેટેજી જે ભાજપે અપનાવી છે, તે ભાજપને સિક્રેટિવ સ્ટ્રેટેજી ક્યાંક નુકસાનકારક નીવડે એવા પણ ચાન્સીસ અત્યારે દેખાઈ રહ્યા છે. કારણ કે સમય ઓછો છે, ચહેરાઓ જાણીતા કેટલા છે પોતાના વિસ્તારમાં તે ખબર નથી. એટલે સમય ઓછો છે ને જ્યારે સમય ઓછો હોય ત્યારે કોઈ જે કહેવાય કે જે ઉમેદવારો છે તેમને માણસ ઓળખતો હોય ના ઓળખતો હોય ખબર નથી. આટલી બધી સોસાયટીઓ છે, આટલા બધા વિસ્તારો છે, ઇન્દિરા આવાસના ફ્લેટ્સ છે, આ બધા મેઇન હબ્સ છે. જો કે વિશ્વકર્માજીએ તો એવું કહી દીધું છે કે અમે તો દરેક સીટ જીતવાના છીએ. તેમણે ઇનડાયરેક્ટલી કીધું છે કે અમે બધી સીટ જીતી રહ્યા છીએ. આ એમનો કોન્ફિડન્સ છે, સારો કોન્ફિડન્સ છે. આત્મવિશ્વાસ બહુ સારી વસ્તુ છે. વધુ પડતો આત્મવિશ્વાસ કોઈ વખત નુકસાનકારક નીવડી શકે. પણ લોકોમાં રોષ છે, એમાં કોઈ મીનમેક નથી. અને હવે રોષ એટલી હદ સુધી વધી ગયો છે કે લોકો પોતાનો રોષ ધીમે ધીમે સોશિયલ મીડિયા પર ઠાલવવા માંડ્યા છે. અને તેઓ જે લોકો આ રોષ ઠાલવી રહ્યા છે તેઓ નથી કોંગ્રેસના આઈટી સેલના માણસો, નથી ભાજપના આઈટી સેલના માણસો, કે નથી આમ આદમી આઈટી સેલના માણસો. આ એવા લોકો છે જે લોકોને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી. તેઓ પોતાના કામ ધંધામાં વ્યસ્ત રહે છે, આખો દિવસ કામ કરે છે, મહેનત કરે છે અને પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે. ઘણા બધા ઇસ્યુઝ છે, કોઈ એક ઇસ્યુ નથી અત્યારે. અને હજી સમય જતા ઇસ્યુઝ વધીને બહાર આવશે. જેમ કે આજે સંજયનગરની અંદર, સંજયનગર વિસ્તાર હરણીમાં જ આવે છે, હરણી વિસ્તારમાં સંજયનગર આવે છે. સંજયનગરના જે રહીશો છે, જેઓ સંજયનગરમાં રહેતા હતા, સંજયનગર તોડી પાડવામાં આવ્યું, તેમને મકાન આપવાની બાંહેધરી આપવામાં આવી અને જ્યાં સુધી મકાન ન મળે ત્યાં સુધી તેમને ભાડું ચૂકવવાનું કોર્પોરેશન અથવા જે પણ કોન્ટ્રાક્ટર કે ડેવલપર્સ છે તેમણે એમને પ્રોમિસ આપેલું હતું, પણ એમાંનું કંઈ થયું નથી. આજે તેઓએ મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન કર્યો છે કોર્પોરેશનના કાર્યાલયમાં. આપ વિચાર કરો કે આજે 6મી તારીખ છે, આજે ભાજપનો સ્થાપના દિવસ છે અને સંજયનગરના રહીશો મોટા પ્રમાણમાં એકઠા થઈને વિરોધ નોંધાવવા કોર્પોરેશન પહોંચી ચૂક્યા અને તેઓએ વિરોધ નોંધાવ્યો. આ જે વિરોધ છે તે વિરોધ માત્ર સંજયનગર નહીં પણ એવા દરેક વિસ્તાર કે જ્યાં આ રીતના રીડેવલપમેન્ટના ઇસ્યુઝ થયા છે, જેમ કે તાંદલજા વિસ્તારમાં પણ કંઈક છે, સંજયનગર છે, જે બીજી ઝૂંપડપટ્ટીઓની સાફ કરીને એની અંદર આખું રીડેવલપમેન્ટનો આખો જે પ્રોજેક્ટ્સ જે તે સમયે જે કહી શકાય કે વિઝનરી પ્રોજેક્ટ્સ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા, તે પ્રોજેક્ટ્સ અત્યારે બધા ઓલમોસ્ટ નામશેષ છે, બહુ ચાલતા નથી. પરંતુ એક વસ્તુ નક્કી છે કે હાલ સંજયનગરના લોકોએ જે લેવલ પર વિરોધ વ્યક્ત કર્યો, જે તાકાત સાથે અને જે એગ્રેશન સાથે વિરોધ વ્યક્ત કર્યો છે, તે પણ ભાજપના સ્થાપના દિવસે
તો ભાજપે સમજી જવું જોઈએ કે સમય પાકી રહ્યો છે, અને જો આ વખતે જીત મળે છે તો આ વખતે ખરેખર કામ કરવું પડશે ભાજપના કાઉન્સિલરોએ કે પછી કોંગ્રેસના કાઉન્સિલરોએ. નહીંતર હવે વડોદરાની પ્રજા તેમને છોડશે નહીં, તેમને માફ નહીં કરે. ફરી એકવાર એક ઇસ્યુ તો ચાલુ જ છે કે આ છેલ્લો ચાન્સ છે. આ પોઈન્ટ હજી પણ ચર્ચાનું કેન્દ્ર છે, અને જ્યાં સુધી હું આપને વાત કરું તો સવારથી લઈને સાંજ સુધી હવે મોભીઓના નિવાસસ્થાન પર લોકોના કાર્યકર્તાઓના ટોળા જોવા મળે છે, નહીં કે કમલમમાં. ચૂંટણી ઓફિસીસ કરતા હજી અમુક જે મોભીઓ જે અત્યારે ઇન્ચાર્જ છે મોભીઓના ઘરે લોકોના ટોળા જોવા મળી રહ્યા છે. એ જ બતાવે છે કે જૂના ભાજપના અચ્છે દિન આ ગયે. અચ્છે દિન, ભાજપમાં અચ્છે દિન શબ્દ હું ના વાપરું તો સારું ના લાગે ને, એટલે અચ્છે દિન જૂના ભાજપના આવી રહ્યા છે એવું લાગે છે. અને કદાચ આની અંદર થોડું સંઘનો હસ્તક્ષેપ હોય આ વખતે ગુજરાતની અંદર, તેવા પણ પૂરતા ચાન્સીસ છે. નેતર આટલી બધી સ્ટ્રોંગલી જૂના જે નેતાઓ છે તેમને આટલો સપોર્ટ ના મળે, કારણ કે ઓલરેડી સાઇડલાઇન કરી દેવામાં આવ્યા હતા. પાછા બોલાવવા પડ્યા છે, જરૂર પડી છે, કારણ કે નહીતર ખરાબ હાલત થશે ભાજપની, તેવી ભાજપના ઇન્ટરનલ સર્વેમાં વાત બહાર આવી ચૂકી છે, જે મેં ગઈકાલે આપની સાથે ચર્ચા કરી લીધી છે, એટલે ફરી પાછી મારે ચર્ચા કરવી નથી. પણ એક વાત નક્કી છે કે આ વખતની ચૂંટણી રસાકસી ભરી છે. આ વખતની ચૂંટણી પરસેવો પાડી દે એવી બનવાની છે. હજી તો શરૂઆત છે એમ કહી શકાય, ભલે સમય ઓછો છે પણ શરૂઆત છે એવું કહી શકાય. આવનારો સમય વધુ ને વધુ સ્ટ્રોંગ સિગ્નલ્સ લઈને આવશે, સ્ટ્રોંગ ઇન્ફોર્મેશન લઈને આવશે, અને એના આધારે અમે આપની સાથે એ બધી ઇન્ફોર્મેશન શેર કરતા રહીશું, અને આપણી આ ચર્ચા ચાલુ રહેશે. ધ બરોડિયન છેલ્લા 10 વર્ષથી વડોદરાની અને વડોદરાવાસીઓનો અવાજ લોકો સુધી, લોકોનો અવાજ ઓથોરિટી સુધી પહોંચાડવાનો પ્રયત્ન સતત કરતું રહ્યું છે. ચાહે વિનોદ રાવ હોય તેમનો સમય હોય, ભરત ડાંગર જ્યારે મેયર હતા તેમનો સમય હોય, કે અત્યારે હમણાં જે બોર્ડ વિખેરાઈ ગયું તેમના વખતનો સમય હોય, દરેક વખતે ધ બરોડિયાને પોતાની વાત રજૂ કરી છે, લોકોનો અવાજ રજૂ કર્યો છે, અને આપની જે મનોસ્થિતિ છે એને અમે બનતા પ્રયત્ન કરીને તેને અમે લોકો અને ઓથોરિટી સુધી લઈ જવાનો પ્રયાસ કર્યો છે. ધ બરોડિયન આપને આમંત્રણ આપે છે, પબ્લિક ડિબેટમાં જોડાઓ. આપના વિસ્તારમાં અમે આવશું, આપના વિસ્તારમાં આવીને અમે આપની સાથે ચર્ચાઓ કરશું, ડિબેટ કરશું. આપમાંથી જે પણ વડોદરાવાસીને ઈચ્છા હોય ઓપન ડિબેટ, પબ્લિક ડિબેટમાં જોડાવાની, તેઓ અમને સંપર્ક કરી શકે છે. અમારો ફોન નંબર છે 9068365151. આપ અમને મેસેજ કરો, વોટ્સએપ કરો, અમે આપને સંપર્ક કરશું અને આપની વાત ધ બરોડિયનના પ્લેટફોર્મ થકી લોકો સુધી અને ઓથોરિટી સુધી પહોંચાડશું. આ સાથે જ આ એપિસોડ અહીંયા હું સમાપ્ત કરું છું. રજા આપશો. નમસ્કાર. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ, ઓમ નમઃ શિવાય.